ગાઈસ, જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં જ છું ને અત્યારે વાગી ગયા છે 5 માં થોડીક વાર છે। તો જોઈએ આપણે 5 વાગ્યા પછીનો સમય કેવી રીતે પસાર કરીએ છીએ। તો કન્ટિન્યુ રહેજો। હાલો તમને બતાવી દો ફર્સ્ટમાં। તો આપણે જો અહીંયા ફોન પડ્યો છે ચાર્જિંગમાં, તો થોડીક વાર છે તો તમે જોઈ લીધું। તો હાલો 5 માં થોડીક વાર છે 10 મિનિટની, અને હવે આપણે આગળનું કામ કરીએ છીએ અને જોઈએ છીએ કે 5 વાગ્યા પછીનો આપણો સમય કેવી રીતના પસાર થાય છે। તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। હાલો આપણે આગળનું 5 વાગી ગયા છે અને ઘરનું વાતાવરણ જો આવું છે મસ્ત મજાનું, જેના ઝાડ હે ને કિલોલ કરે છે ને જો સરસ એવા। અને હવે હજી છે ને આપણી ઓસરી છે ને તો અહીંયા તડકો જ છે જો છે ને, જો અડધી ઓસરીમાં આપણે છે ને કાંઈ હશે ને અડધી ઓસરીમાં તડકો છે જો અહીંયા છે ને પ્રકાશ પડે છે સૂરજનારાયણ। તો જો છે ને આ ડાળખી છે ને ડાળખીની વચ્ચે તો દેખાય છે સૂરજ દાદા, દેખાય છે કે નહીં? કેવું મસ્ત વ્યૂ આવે, સરસ મજાનું વ્યૂ દેખાય છે જો। અને વાદળા મસ્ત મજાના છે, કેટલું સરસ મજાનું ફૂલ આવી ગયું છે જો, છે મસ્ત એવું ફૂલ। અત્યારે 5 વાગ્યાનો સમય છે ને બગીચો મસ્ત એવો કિલોલ કરે છે, તો એક ઝલક બગીચાની પણ થઈ જાય મસ્ત। અને અહીંયા જો સરસ એવું ફૂલ વ્હાઈટ કલરનું ઉઘડી ગયું છે મસ્ત। એક કોબી આવે છે તો કોબી પણ સરસ મજાની ગુલાબના ગોટાની જેમ ખાવા મળી છે। ચાલો હવા પાસ મસ્ત મજાના થઈ ગયા છે, વાગી ગયા છે મસ્ત મજાના, કોઈ દિવસ થાય। હવા 5 વાગી ગયા છે અને આપણે છે ને 1 કપ ચા શરૂઆત કરીએ છે અત્યારે 5:15 વાગે। તો હાલો મસ્ત એવી ચા છે, અને સાથે જે ઘરે નાસ્તો પડ્યો છે ને એ નાસ્તો પણ તમને બતાવું ને તમારી સાથે શેર કરું છું। તો હાલો મસ્ત મજાની ચા પાણી પીવા। આપણે સરસ મજાની છોકરી છે ઘરે નાસ્તામાં પડી છે, તો ઈ છે આ વાટકામાં મસ્ત મજાની થેપલી છે, કાજુ બદામ ઘીમાં બનાવેલી। તો આવી જાવ ખાવા માટે। સિંગ છે સરસ મજાની, સાથે સાથે ડાળિયા પણ છે મસ્ત એવા અત્યારે નાસ્તામાં। તો આ આપણો મસ્ત અને સરસ મજાનો નાસ્તો છે, તો આવી જાવ નાસ્તો કરવા માટે। કરી લીધો છે મસ્ત મજાનો, અને હવે છે ને થોડા જે જો આપણું ઘરનું કામ કરીએ તો ઈ પણ તમારી સાથે શેર કરું છું। નાનું નાનું કામ, અને નાના નાના કામ હોય ઈ પણ આપણા જીવનનો મહત્વનો ભાગ હોય છે। તો હાલો મસ્ત કામ કરીને અત્યારે જો મસ્ત એવી છે ને બધું કામ નિપટાવી કામ કરી અને બારી પાસે આવી ગઈશું ને વાહ એટલી મસ્ત સાંજની પળ છે ને, આ કેટલી સુંદર સાંજ છે। અને આ સાંજ છે ને મનને એટલી શાંતિ આપે છે, એટલી શાંતિ આપે છે કોઈ એની વાત જ નહીં, અને એની કોઈ સીમા જ નહીં। તો તમને પણ બતાવું છું, સાથે સાથે મસ્ત એવો સરસ મજાનો પવન આવે છે। અને અહીંયા જો આ બારી છે ને તો બારી બાજુ ઊભી છું અને આનંદ લઉં છું। તો તમને પણ બતાવું બારનું લુક, અને કેટલી મસ્ત સુંદર પળ છે અને એટલી મનને શાંતિ આપે છે। આ છે ને બારીના બહારનું લુક છે, જો કેટલું મસ્ત સરસ સાંજ તેને કેટલી શાંત ભરી સાંજ છે તમે જોઈ શકો છો। અને વાદળા પણ મસ્ત મજાના છે કે નહીં, જો વાદળા, અને અહીંયા છે ને વાદળાની સાથે સાથે સૂરજનારાયણ પણ છે। અત્યારે છે ને વાદળા આડા આવી ગયા છે, જો આવી સાંજ મસ્ત મજાની છે જો, હે ને સરસ એવી સાંજ, મસ્ત મજાની છે ને સુંદર પળ, સાંજની શાંતિ ભરી પળ એન્જોય કરી લીધી છે। અને હવે સાંજ પડી ગઈ છે ઓલરેડી, તો આપણે રસોઈ પાણીનું પણ કંઈક કરવું જોઈશે। તો હવે
તો ગાઈસ આપણે મસ્ત મજાની રસોઈ બની ગઈ છે અને સાંજ એવી સરસ મજાની પડી ગઈ છે અને રસોઈ બની ગઈ છે. તો હવે આપણે મસ્ત એવું તો ગાઈસ ફાઇનલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. જમીને નવરા થઈ ગયા છીએ સરસ મજાના. તો હવે 10 વાગી ગયા છે અને હવે આપણે સરસ મજાની આપણી પથારી કરવાની છે અને બહાર તો આપણે બહારની લાઈટો બધી બંધ કરી દીધી છે અને બસ અંદરની લાઈટ આપણે રૂમની ચાલુ છે તો એટલું દેખાય છે. મસ્ત મજાની પથારી કરી લઈએ અને પછી સુઈ જાય. તો હાલો મસ્ત મજાની છે ને એટલે પથારી કરી નાખી છે અને વાગી ગયા છે 10. બહુ લેટ થઈ ગયું છે તો આપણે હવે કરી દઈશું અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ આપણો 5 વાગ્યા પછીનો દિવસ હતો તો કેવો દિવસ લાગ્યો કેવો નહીં. અને આ બ્લોગ ગમે ને તો મસ્ત મજાનું કમેન્ટ કરી દેજો. તો જય માતાજી, જય મંગલમાની, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.